નમસ્કાર. બરાબર, આપણે ચુંબકીય ચાકમાત્રા યુનિટ શરૂ હતું, ગ્રાહ્યતાનું મૂલ્ય. બરાબર, એની અંદર આપણે ટોપિક શરૂ હતો ચુંબકીય ચાકમાત્રા મ્યુનું પ્રાયોગિક મૂલ્ય તથા સૈદ્ધાંતિક મૂલ્ય કઈ રીતે ગણવામાં આવે છે. બરાબર, તો ચુંબકીય ચાકમાત્રા મ્યુનું પ્રાયોગિક મૂલ્ય એટલે કે પદાર્થની મોલર ચુંબકીય ગ્રાહ્યતા XM પ્રાયોગિક રીતે મેળવીને નીચેના સૂત્ર પરથી તેમની ચુંબકીય ચાકમાત્રા ગણવામાં આવે છે. બરાબર, ચુંબકીય ચાકમાત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2.83 ઇન્ટુ અંડર રૂટ XM ઇન્ટુ ટી. બરાબર, આનો એકમ છે B.M. બરાબર, BM એનો એકમ છે. આખું સૂત્ર છે. બરાબર, તમારે સૂત્ર યાદ રાખવાનું. બરાબર, ચુંબકીય ચાકમાત્રા માટેનું. બરાબર, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 2.83 અંડર રૂટ XM ઇન્ટુ ટી. હવે ચુંબકીય ચાકમાત્રા મ્યુનું સિદ્ધાંતિક મૂલ્ય કઈ રીતે મળશે? તો પદાર્થમાં રહેલી અયુગ્મિત ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક પરથી ગણતરી કરીને મેળવવામાં આવે છે. જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તેને આધારે તેની ગણતરી કરીને આપણે તેનું મૂલ્ય શોધી શકાય છે. પરમાણુ અથવા આયનમાં ચુંબકીય ચાકમાત્રા ઇલેક્ટ્રોનના ધરીભ્રમણ અને કક્ષીય ભ્રમણને આધારિત હોય છે. તેથી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4s ઇન્ટુ s+1 બ્રેકેટ પૂરો પ્લસ l ઇન્ટુ l+1. બરાબર, જ્યાં s શું છે તો કે પરિણામી સ્પિન ક્વોન્ટમ આંક અને l શું છે પરિણામી કક્ષીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. બરાબર, ગણતરી કરતી વખતે s તથા l ની મહત્તમ કિંમતો ગણતરીમાં લેવાની હોય છે. સંક્રાંતિ તત્વના સંદર્ભમાં ચુંબકત્વ પ્રત્યે કક્ષીય ફાળો કોઈ હોતો નથી. તેથી તે ફક્ત સ્પિન આધારિત ચુંબકીય ચાકમાત્રાના નીચેના સૂત્ર પરથી જાણી શકાય છે. બરાબર, કક્ષીય ચુંબકત્વ કંઈ હોતું નથી. તેથી મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4s s+1. બરાબર, જ્યાં એસનું મૂલ્ય 1+2+1+2 એ રીતે કન્ટિન્યુઅસલી હોય. બરાબર, જ્યાં એસ ઇઝ ઇક્વલ ટુ n/2, જ્યાં n શું હોય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, તેથી આપણે મ્યુએસનું સૂત્ર આ પ્રમાણે આપી શકીએ. મ્યુએસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ n ઇન્ટુ n+2. બરાબર, એનો એકમ થશે BM. બરાબર, આંતર સંક્રાંતિ તત્વોના જ્યાં ઉપરના સૂત્રોમાં n શું છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આંતર સંક્રાંતિ તત્વોના અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રમાણમાં અંદરથી 4f અથવા 5f કક્ષકમાં હોવાથી ચુંબકત્વ પ્રત્યે કક્ષીય ફાળો પણ મહત્વનો બનતો હોવાથી આંતર સંક્રાંતિ તત્વો પણ આપણે એના મૂલ્ય મેળવી શકીએ છીએ. બરાબર, તો તેના માટેનું સૂત્ર શું થશે? મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 4s ઇન્ટુ બ્રેકેટમાં આપણે ઉપર જોઈતું એમ s+1 ઇન્ટુ l+1 BM. બરાબર, જ્યાં s શું છે પરિણામી સ્પિન ક્વોન્ટમ આંક અને l શું રહેશે પરિણામી કક્ષીય કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. બરાબર, હવે અહીંથી આપણે ઉપરનું આપણે સૂત્ર જે જોયું, બરાબર, મ્યુનું સૂત્ર એના આપણે અમુક ઉદાહરણો જોઈ લઈએ. તો Fe+2 જે છે, બરાબર, એનો પ્રાયોગિક રીતે એનું મૂલ્ય ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય કેટલું થાય છે 4.9. બરાબર, તો હવે આપણે એનું થિયરિટિકલ રીતે બરાબર આપણે જોઈએ તો એનું સૂત્ર શું થશે? મ્યુનું અંડર રૂટ n ઇન્ટુ n+2. બરાબર, તો હવે સૌથી પહેલાં તો આપણે Feની આપણને Fe+2ની બરાબર ઇલેક્ટ્રોન રચના આપણને આવડવી હોવી જોઈએ. સૌથી પહેલાં તો આપણે Fe માટેની ચુંબકીય રચના જોઈએ. તેનો પરમાણુ ક્રમાંક છે 27. બરાબર, એટલે આર્ગોન કોર. બરાબર, 18 ઇલેક્ટ્રોન આવી ગયા. બાકીના કેટલા ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કરવાની રહેશે? 8 ઇલેક્ટ્રોનની. બરાબર, હવે સૌથી પહેલાં 3D કક્ષક ભરાતા પહેલાં કઈ કક્ષક ભરાશે? 4s કક્ષક. બરાબર, 4s કક્ષકમાં બંને 2 ઇલેક્ટ્રોન આવી જશે. હવે 8માંથી આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના રહ્યા? 6 ઇલેક્ટ્રોન. બરાબર, એટલે કે 1 2 3 4 5 અને પછીનો છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આગળ. બરાબર, આ થઈ Feની ઇલેક્ટ્રોન રચના.
હવે શું થશે કે Fe+2 બરાબર, એટલે 2 ઇલેક્ટ્રોન ઓછા બરાબર. તો હવે ઇલેક્ટ્રોન ક્યાંથી પહેલાં દૂર થશે? તો ફોરેસ કક્ષકમાંથી સૌથી પહેલાં ત્યાંથી દૂર થશે બરાબર. એટલે ફોરેસ કક્ષક ખાલી રહેશે બરાબર. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની આપણે સંખ્યા ગણવાની છે બરાબર. આ આપણને Fe+2ની ઇલેક્ટ્રોન રચના મળી ગઈ. હવે આમાંથી આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગોતવાની છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તેવા કેટલા કક્ષકો છે? તો કે જો અહીંયા આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી બરાબર. અહીંયા આગળથી આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન શરૂઆત થાય છે 1 2 3 અને 4. 4 કક્ષકો એવી છે જ્યાં આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે બરાબર. હવે આના મ્યુની અંદર સૂત્રમાં મૂકતા બરાબર એનની જગ્યાએ કેટલી આપણે કિંમત મૂકશું? 4 બરાબર. તો √24 અને એનો જવાબ આવશે 4.90 બરાબર BM. હવે એવી જ રીતે Fe+3 બરાબર. હજી એક આના કરતાં હજુ એક ઇલેક્ટ્રોન આમાંથી ઓછો થઈ જશે તો કેમાંથી સૌથી પહેલાં દૂર થશે? અહીંયા આગળ 2 છે ત્યાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે બરાબર. તો હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 અને 5 બરાબર. તો સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાની 5 √35 એટલે જવાબ મળશે આપણને 5.92 બરાબર. તો આ રીતે આપણે ચાકમાત્રનું મૂલ્ય શોધી શકીએ છીએ બરાબર. પછી ફરી પાછું એક આપણે ઉદાહરણ જોઈએ. Mn+2 બરાબર. એનો પરમાણુ ક્રમાંક છે 25 બરાબર. આર્ગોન કોર 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. હવે કેટલા બાકી રહ્યા? 7 ઇલેક્ટ્રોન બરાબર. સૌથી પહેલાં શેમાં ભરાશે? ફોરેસમાં બરાબર. 7માંથી 5. હવે 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી બાકી છે બરાબર. 3Dની 5 કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. આપણે શેનું શોધવાનું છે? Mn+2નું. એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થશે. શેના દૂર થશે? ફોરેસ કક્ષકમાંથી દૂર થશે બરાબર. એટલે ફોરેસ કક્ષક ખાલી થઈ જશે. હવે આની અંદર આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે ગણશું? તો કે જ્યાં આગળ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એકલ ઇલેક્ટ્રોન, તો એવી 3D કક્ષકના બરાબર 5 ઇલેક્ટ્રોન આવશે. સૂત્રની અંદર તેની કિંમત મૂકવાની બરાબર. એનની બદલે 5 બરાબર. તો આપણને જવાબ મળશે 3.92 બરાબર. હવે સંકીર્ણ સંયોજનોની આપણે વાત કરીએ તો K3FeCN6ની અંદર ચુંબકત્વ ગુણધર્મો આપણે સમજાવવાનો છે. તો સૌથી પહેલાં તો Feની પ્રાથમિક સંયોજકતા કેટલી છે આ સંકીર્ણ સંયોજનની અંદર? તો કે +3 છે બરાબર. હવે +3ની આપણે Fe+3ની આપણે સૌથી પહેલાં તો ઇલેક્ટ્રોન રચના ગોઠવશું બરાબર. તો એ આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણે કઈ રીતે થશે? આ રીતે થશે બરાબર. હવે CN પ્રબળ લિગેન્ડ હોવાથી D ઇલેક્ટ્રોન્સની પુનઃ ગોઠવણી થશે બરાબર. તો શું થશે કે ભાઈ પ્રબળ લિગેન્ડ છે સાયનાઇડ જે છે બરાબર. એટલે કે આ જે 5 ઇલેક્ટ્રોન એક ગોઠવાના છે એની બદલે તેની ગોઠવણી 1 પછી 2 3 4 અને 5 બરાબર. આ રીતે તેની ગોઠવણી થશે બરાબર. જો આ આગળ Feની ગણતરી બરાબર. Feના ઇલેક્ટ્રોનની આવી રીતે રચના થશે. હવે એમાં શું જોડાય છે? સાયનાઇડ બરાબર. તો બાકીની જે 2 કક્ષક ખાલી છે ત્યાં આગળ સાયનાઇડ જોડાશે. પછી ફોરેસમાં બરાબર અને Pમાં બરાબર. એટલે કયું સંકરણ થયું? આ D S અને P D2sp3 સંકરણ થશે. હવે આ આખા ઇલેક્ટ્રોનની રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે માત્ર 1 જ. તો એનની જગ્યાએ શું આવશે સૂત્રમાં? 1 બરાબર. તો આપણને જવાબ મળશે 1.17 બરાબર. એટલે 1 કરતાં આપણને મોટી કિંમત મળી ચાકમાત્રનું મૂલ્ય. એટલે આપણે કહી શકાય કે ભાઈ આ K3FeCN6 જે છે એ અનુચુંબકીય પદાર્થ છે બરાબર. અને તેનું ચાકમાત્રનું મૂલ્ય 1.73 PM જેટલું છે. અણુના બંધારણો નક્કી કરવા માટે ચુંબકીય ચાકમાત્રા અથવા તો ચુંબકીય ગ્રાહ્યતાનો ઉપયોગ સમજાવો. પ્રાયોગિક રીતે ચુંબકીય ચાકમાત્રાની ગ્રાહ્યતા XM મેળવવામાં આવે છે. ત્યારબાદ નીચેના સૂત્ર પરથી પદાર્થની ચુંબકીય ચાકમાત્રા ગણી શકાય છે, જ્યાં μ = 2.83 √xm × T, જ્યાં xm શું છે? મોલર ગ્રાહ્યતા અને T છે ચોક્કસ તાપમાન
બરાબર. હવે ચુંબકીય ચાક માત્રાના ઉપયોગો આપણે જોવાના છે. તો સૌથી પહેલું છે ચુંબકીય ચાક માત્રાના ઉપયોગની મદદથી તત્વોનું બંધારણ નક્કી થાય છે. તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આપણે કહી શકીએ છીએ. બીજો એનો ઉપયોગ છે ઓક્સિજન. સંયોજકતા બંધનવાદ પ્રમાણે ઓક્સિજન દ્વિબંધ ધરાવે છે તેમ તથા તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી તેની આપણે સાબિતી આપી શકીએ છીએ. વાસ્તવમાં ઓક્સિજન વાયુ અનુચુંબકીય છે તથા તેની ચુંબકીય ચાક માત્રા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી સૂચવે છે. તેથી ઓક્સિજનનું બંધારણ એમો થિયરીના સિદ્ધાંત પ્રમાણે વધુ સાર્થક ગણાય તથા O2 એટલે ઓક્સિજન અણુને દ્વિમૂલક અણુ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા એને દર્શાવી શકાય છે. બરાબર. આ જ રીતે સલ્ફર 2 એટલે H2 વાયુ સ્થિતિમાં દ્વિમૂલક અણુ તરીકે તેને સમજાવી શકાય છે, તેની સાબિતી આપી શકાય છે. બીજો એનો ઉપયોગ છે ધાત્વિક બંધનું અનુમોદન. સમૂહ 1Aની ધાતુઓ દાખલા તરીકે સોડિયમ એ પેરામેગ્નેટિક છે છતાં તેની ચુંબકીય ચાક માત્રા હોવી જોઈએ તેના કરતાં ખૂબ જ ઓછી મળે છે. તેથી અનુમાન થઈ શકે કે છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન તેના કેન્દ્ર સાથે બંધિત નહીં હોય અને આ પ્રકારના મુક્ત ઇલેક્ટ્રોન્સનું ધાતુમાં યુગ્મન થતું હશે. આ પ્રકારની વર્તણૂક ધાત્વિક બંધને સાબિતી આપે છે. પછીનો ઉપયોગ છે એનો કેટલાક સામાન્ય સંયોજનો તથા મુક્ત મૂલકોના અભ્યાસમાં બરાબર બધા જ મુક્ત મૂલકો તથા સોડિયમ ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બરાબર વગેરેની અનુચુંબકીયતા એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી દર્શાવે છે, જેને આધારે તે અણુના બંધારણ તથા મુક્ત મૂલકોનું અણુનું વિભાજન થતું હોય તો તે વિભાજન પણ ગણાવી શકાય છે. હાઇપોફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર H2PO3 નથી પરંતુ H4P2O6 છે, કારણ કે જો H2PO3 સાચું હોય તો તેનો સોડિયમ ક્ષાર NaHPO4 બને છે જે અનુચુંબકીય હોવો જોઈએ, પરંતુ વાસ્તવની અંદર તે કેવો છે? પ્રતિચુંબકીય. તેથી તેનું અણુસૂત્ર શું થશે? Na2H2P2O6 બરાબર. માટે સંબંધિત એસિડ કેવો હોવો જોઈએ? H4P2O6 બરાબર. એટલે કે હાઇપોફોસ્ફોરિક એસિડનું સાચું સૂત્ર કેવું હોય છે? બરાબર. હા, હવે કોના આધારે આપણે આના સાબિતીના આધારે આપણે કહી શકાય. આ જ રીતે મર્ક્યુરસ ક્લોરાઇડ HgCl હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે, પરંતુ વાસ્તવમાં તે પ્રતિચુંબકીય પદાર્થ હોવાથી Hg2Cl2 સૂત્ર સૂચિત કરે છે. બરાબર. કોના આધારે? ચુંબકીય ચાક માત્રાના ઉપયોગના આધારે આપણે આ સાબિતી આપી શકીએ. કેટલાક સાદા આયનોમાં ઇલેક્ટ્રોન બંધારણ નક્કી કરવામાં દાખલા તરીકે Fe જે છે બરાબર એનો 26 આર્ગોન કોર 3d6 હવે Fe+3ની ચુંબકીય ચાક માત્રા નિયર અબાઉટ 5.9 bm મળે છે, જેનો અર્થ એ થાય છે કે 2 ઇલેક્ટ્રોન ફોરેસ તથા એક 3dમાંથી દૂર થાય છે. આમ ફોરેસના ઇલેક્ટ્રોન પ્રથમ દૂર થાય છે તેનો આ પરોક્ષ રીતે પુરાવો ગણી શકાય. બરાબર. 3dમાંથી સૌથી પહેલાં દૂર શેમાં થશે? ફોરેસમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે તેની સાબિતી આપણે ચુંબકીય ચાક માત્રાના મૂલ્ય ઉપરથી કહી શકીએ છીએ. ઉપરાંત સંક્રાંતિ ધાતુના સામાન્ય સંયોજનોના ચુંબકીય ગુણધર્મોની ખાતરીને આધારે ધાતુનો ઓક્સિડેશન આંક અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પર આપણે જાણી શકાય છે. પછીનો ઉપયોગ છે સંકીર્ણ સંયોજનોના બંધારણ નક્કી કરવા માટે. તો સંકીર્ણ સંયોજનોની ચુંબકીય ચાક માત્રા પ્રાયોગિક રીતે જે આપણે માપી છે ત્યારબાદ તેના પરથી અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેને આધારે પદાર્થનો બંધારણનો પ્રકાર પણ આપણે નક્કી કરી શકીએ છીએ. બંધારણનો પ્રકાર એટલે કે તેમાં કયું સંકરણ હાજર છે બરાબર તે પણ આપણે કહી શકીએ છીએ. ઉપરાંત ધાતુ અને લિગેન્ડ વચ્ચે આંતર પ્રક્રિયા જે નિર્બળ છે કે પ્રબળ બરાબર તે પણ આપણે જાણી શકીએ છીએ. દાખલા તરીકે નિકલ સાયનાઇડ છે બરાબર. તો નિકલ સાયનાઇડમાં નિકલ +2 હોવાથી પ્રથમ આયન પ્રતિચુંબકીય છે તથા અયુગ્મિત ઇલેક્ટ્રોન તેમાં નથી, જ્યારે બીજો આયન જે અનુચુંબકીય છે જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી દર્શાવે છે. બરાબર.
તો આ ઉદાહરણ પરથી શું કહી શકાય કે તેનો આપણે પ્રકાર કેવો જે છે, બરાબર, તેની અંદર કયું સંકરણ હાજર છે, બરાબર, તે આપણે કહી શકશું. બરાબર, ઇલેક્ટ્રોન ચાક માત્રાના મૂલ્ય પરથી આપણે કહી શકાય કે તેની અંદર sp2 સંકરણ હાજર છે. પછીનું ચોથું છે હવામાં ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરવા માટે. હવે જો હવામાં નાઇટ્રસ ઓક્સાઇડ NO અથવા નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 તથા ક્લોરીન ડાયોક્સાઇડ ClO2 થી મુક્ત હોય તો હવાની ચુંબકીય ગ્રાહ્યતા પરથી તેમાં ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરી શકાય છે. પછીનો છેલ્લો એનો ઉપયોગ છે પાંચમો, ચુંબકીય અનુમાપન. જ્યારે પ્રક્રિયક તથા નિપજનો ચુંબકીય ગ્રાહ્યતામાં સારો એવો તફાવત હોય ત્યારે ચુંબકીય અનુમાપનને આધારે સરળતાથી અંતિમ બિંદુ નક્કી કરી શકાય છે. બરાબર, તો કોઈ પણ એક પ્રોસેસ થતી હોય, બરાબર, તો ચુંબકીય ચાકમાત્રાના ગણતરીને આધારે આપણે તેનો એન્ડિંગ પોઈન્ટ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આ થઈ બધી ચુંબકીય ચાકમાત્રાના ઉપયોગની વાત. બરાબર, આ યુનિટની અંદર બસ આપણે એટલું જ જોવાનું હતું. બરાબર, જનરલી તો આપણે ઇમ્પોર્ટન્ટ સવાલની અંદર જે છે પેલી સૂત્ર તારવણી, ચુંબકીય ચાકમાત્રાનું સૂત્રને આધારે અમુક તેના ઉદાહરણોની ગણતરી, બરાબર, ઉદાહરણો પણ આપણને પૂછે છે એક્ઝામમાં. બરાબર, તો આ યુનિટ આપણે અહીંયા પૂરું કરીએ છીએ.